દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગ પર ફરતા કરાયા। માનવ જ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગ પર ફરતા કરાતા દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી। સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 530 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે। સ્વર્ગીય ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર કચ્છ હસ્તે, રમાબેન શિરીષ મહેતા અમેરિકા દ્વારા 3, સ્વર્ગીય અનિલભાઈ મહેતા હસ્તે રશ્મિબેન અનિલભાઈ મહેતા વર્ધમાનનગર કચ્છ દ્વારા 3 ટ્રાયસિકલ માટે અનુદાન મળેલ। પ્રારંભે સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જડેજાએ પ્રસંગ પરિચય આપ્યો અને સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓની માહિતી આપી। આ પ્રસંગે દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ। ટ્રાયસિકલ લાભાર્થી દિવ્યાંગ ભાઈ બહેનોએ જણાવ્યું કે હવે અમે દૂર સુધી હરીફરી શકીશું અને પોતાના કામ જાતે પૂરા કરી શકીશું। 6 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાતા તેઓ શ્રી આનંદની લાગણી અનુભવી સંસ્થા અને દાતાશ્રીઓનો આભાર માન્યો। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે, જ્યારે આભાર વિધિ સુરેશભાઈ મહેશ્વરીએ કરેલ। વ્યવસ્થામાં રમેશભાઈ મહેશ્વરી, અરવિંદભાઈ ઠક્કર, આનંદ રાયસોની, ગોવિંદભાઈ પાટીદાર, કન્યાલાલ અબોટી, દીપેશ શાહ, ભૂપેન્દ્રભાઈ બાબરિયા, નીતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતા, શ્રવણ ડાભી, ઈશ્વરભાઈ ઠક્કર, રજની પટેલે સહકાર આપ્યો હતો।